नमस्कार विद्यार्थी मित्रों, विपुल जानी एज्यू पठतु संस्कृतम चेनल में आप सर्वનું स्वागत है। आज આપણે ધોરણ 10 संस्कृत विषय अंतर्गत पाठ 6 काष्ठखंडः નો અભ્યાસ કરીશું। પાઠ 6 કાષ્ઠખંડः। કાષ્ઠ એટલે કે લાકડું અને ખંડ એટલે ટુકડો એટલે કે લાકડાનો ટુકડો। ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના તરફ જઈએ। प्राचीन भारतीय शिक्षण प्रणाली में गुरु शिष्यનું સાનિધ્ય મહત્વનું હતું। ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યાભ્યાસ કરવાની પરંપરાને કારણે આખો દિવસ બંનેનો સાથ રહેતો હતો। તેથી ગમે તે ઘડીએ અને ગમે તે સ્થળે ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન પીરસવાનું રાખતા। આ કારણે નિયત અભ્યાસક્રમનો પાઠ ભણવાની સાથે સાથે ક્યારેક સાહજિક રીતે અને ક્યારેક આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળતો। આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃતનું અધ્યયન અધ્યાપન કરાવતી પાઠશાળાઓમાં અને ગુરુકુળોમાં સચવાયેલી છે। આવો જ એક પ્રસંગ આ પાઠમાં છે। નદી કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરતા ગુરુને આકસ્મિક રીતે નદીના પાણીમાં તરતો એક કાષ્ઠખંડ લાકડાનો ટુકડો નજરે પડે છે કે તરત જ ગુરુની પ્રજ્ઞા પોતાના શિષ્યને એક મહત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે। એ સમયે અને એ સ્થળે કોઈ ગુરુએ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું હતું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે। આગળ જોઈએ। કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે। સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચ્યો છે। તેથી તે હવે આ કાષ્ઠખંડને રત્નાકર મનાતા સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે। પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિએ આ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ જોઈ શકે છે। આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરી ગુરુ જણાવે છે કે જો આ કાષ્ઠખંડ પોતાને આ વિઘ્નોથી બચાવતો રહે તો જ તે સમુદ્રમાં પહોંચી શકશે, અન્યથા નહીં। આગળ જોઈએ। માણસને કાષ્ઠખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક ગોઠવી આપ્યું છે અને તે દ્વારા ખૂબ જ સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે। ગુરુનો ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો જ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે। ચાલો હવે આપણે પાઠ તરફ જઈએ। ગંગા તીરે એક ગુરુ શિષ્યેણ સહ વર્તમાન આસીત। ગંગા તીરે એટલે કે ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યેણ સહ શિષ્યની સાથે વર્તમાન વર્તમાન એટલે વિહરતા ફરતા આસીત એટલે હતા। ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા। સ જલપ્રવાહેણ નિયમાનમ કશ્ચન કાષ્ઠખંડમ દર્શન શિષ્યમાહ। સ એટલે કે તે ગુરુ જલપ્રવાહેણ જળના પ્રવાહથી નિયમાનમ લઈ જવામાં આવતો કશ્ચન એટલે કે કોઈક કાષ્ઠખંડમ એટલે કે લાકડાના ટુકડાને દર્શન દેખાડીને શિષ્યમ આહ શિષ્યને આહ એટલે કહે છે। તે જલપ્રવાહમાં લઈ જવામાં આવતા કોઈ લાકડાના ટુકડાને દેખાડી અને શિષ્યને કહે છે। અયમ જલપ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ। અયમ એટલે કે આ લાકડાનો ટુકડો જલપ્રવાહેણ સહ જલપ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત કરશે। આ જલપ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત કરશે, પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા ભારાધિક્ય જલે નિમગ્નતા આવર્તપાતતા નદી જલ વિયોગશ્ચેતિ ચત્વારો વિઘ્નઃ ન ભવેયુઃ તદા એવ। પરંતુ પણ ગમન માર્ગે જવાના રસ્તામાં તીરે સંલગ્નતા એટલે કે કિનારા સાથે જોડાણ, ભારાધિક્ય જલે નિમગ્નતા ભારાધિક્ય એટલે કે વધારે ભારના કારણે જલે એટલે કે પાણીમાં, નિમગ્નતા એટલે ડૂબી જવું, આવર્તપાતતા એટલે કે ભમળમાં ફસાઈ જવું, નદી જલ વિયોગશ્ચેતિ નદી જળ વિયોગ નદીના જળનો વિયોગ એટલે કે નદીના જળથી છૂટું પડી જવું, ચત્વારો વિઘ્નઃ 4 વિઘ્નો ન ભવેયુઃ ન થાય તદા એવ ત્યારે જ, પરંતુ જવાના રસ્તામાં કિનારા સાથે જોડાણ, વધારે ભારના કારણે ડૂબી જવું, ભમળમાં ફસાઈ જવું અને નદીના જળથી વિખૂટા પડી જવું, આવા 4 વિઘ્નો ન થાય તો જ એ સમુદ્ર સુધી પહોંચી શકશે। ચાલો મિત્રો સંપૂર્ણ અર્થ જોઈએ। ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે વિહરતા હતા। તે જલપ્રવાહની સાથે લઈ જવામાં આવતા કોઈ એક કાષ્ઠખંડને દેખાડી અને શિષ્યને કહે છે કે આ જલપ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત કરશે, પરંતુ જવાના રસ્તામાં કિનારા સાથે જોડાણ, વધારે ભારના કારણે ડૂબી જવું, ભમળમાં ફસાઈ જવું અને નદીના જળથી છૂટું પડી જવું, આ 4 વિઘ્નો ન થાય તો જ એ સમુદ્ર સુધી પહોંચી શકશે। આગળ જઈએ। ગુરુ અગ્રે ઉપદિશતિ શિષ્યમ। ગુરુ અગ્રે એટલે આગળ, ગુરુ એટલે ગુરુ આગળ શિષ્યને ઉપદેશ આપે છે।
વયમ સર્વે માનવાહ અપી કાષ્ઠખંડા ઇવ. વયમ સર્વે આપણે બધાય માનવાહ અપી માનવો પણ કાષ્ઠખંડા ઇવ કાષ્ઠખંડ જેવા છીએ. આપણે બધા માનવો પણ કાષ્ઠખંડ જેવા છીએ. અસ્માકમ જીવનમ એવ નદી. અસ્માકમ એટલે આપણું, જીવનમ એટલે કે આપણું જીવન જ નદી છે. પરિવાર પ્રવાહરૂપ. પરિવાર એ આપણો પ્રવાહરૂપી છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતિ. તત્ર ત્યાં સ્નેહરૂપમ સ્નેહરૂપી જલમ વહતિ જળ વહે છે. ત્યાં સ્નેહરૂપી જળ વહે છે. સ્વકીયે પરિવારે જીવનમ જીવંતઃ કાષ્ઠરૂપા વયમ સુખપૂર્ણમ સંસાર સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ યદિ ચત્વારો વિઘ્નાઃ ન ભવન્તિ. સ્વકીય પરિવારે પોતાના પરિવારમાં જીવનમ જીવંતઃ જીવન જીવતા કાષ્ઠરૂપા વયમ કાષ્ઠરૂપી આપણે સુખપૂર્ણમ સુખથી પૂર્ણ સંસાર સમુદ્રમ સંસારરૂપી સમુદ્રને અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ ચોક્કસ પ્રાપ્ત કરી શકીએ છીએ. યદિ ચત્વારો યદિ એટલે જો, ચત્વારો એટલે ચાર, વિઘ્ના ન ભવંતિ વિઘ્નો ન હોય. પોતાના પરિવારમાં જીવન જીવતા આપણે કાષ્ઠખંડ રૂપી આપણે સુખરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ જો ચાર વિઘ્નો ન હોય તો. જીવને કીદૃશાઃ વિઘ્નાઃ ભવન્તીતિ શિષ્ય અપૃચ્છત. જીવને એટલે જીવનમાં, કીદૃશાઃ એટલે કેવા, વિઘ્નાઃ એટલે વિઘ્નો, ભવંતી એટલે હોય છે, શિષ્ય અપૃચ્છત શિષ્ય પૂછે છે. જીવનમાં કેવા પ્રકારના વિઘ્નો હોય છે એવું શિષ્ય પૂછે છે. ગુરુ સમુપાદિશત. ગુરુ ઉપદેશ આપે છે. નદી રૂપે જીવને આહાર નિદ્રા ભયાદય તીરભૂતા સંતિ. નદી રૂપે જીવને નદી રૂપી જીવનમાં આહાર નિંદ્રા ભયાદય આહાર નિંદ્રા ભય વગેરે તીરભૂતા સની તીર ઉપર છે એટલે કે કિનારા ઉપર છે. તીરેષુ સંલગ્નતા નામ આહાર નિંદ્રા ભયાદિનામ સેવને સતતમ પ્રવૃત્તિ. તીરેષુ સંલગ્નતા, સંલગ્નતા એટલે જોડાણ, કિનારા સાથે જોડાણ, નામ એટલે કે આહાર નિંદ્રા ભયાદિનામ સેવને આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્તિ સતત પ્રવૃત્ત રહેવું. કિનારા સાથે જોડાણ એટલે કે આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું. વસ્તુતસ્તુ આહારાદય સેવનીય ભવંતિ. વસ્તુતઃ તું હકીકતમાં તો આહારાદય આહાર વગેરે સેવનીય ભવંતિ સેવન કરવા યોગ્ય હોય છે. તથાપિ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ. તથાપિ છતાં પણ તત્ર સતતમ ત્યાં સતત સંલગ્નતા જોડાણ વિઘ્ન એવ વિઘ્ન જ છે. હકીકતમાં આહાર વગેરે સેવન કરવા યોગ્ય છે પરંતુ તેમાં સતત ને સતત જોડાયેલા રહેવું તે વિઘ્ન છે. આહાર નિંદ્રા ભયાદિષુ સતતમ પ્રવૃત્તિરૂપ વિઘ્ન ભવતિ ચેત કાષ્ઠખંડ રૂપા વયમ સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નુમઃ. આહાર નિંદ્રા ભયાદિમાં આહાર નિંદ્રા ભય વગેરેમાં સતતમ પ્રવૃત્તિરૂપ સતત પ્રવૃત્તિરૂપી વિઘ્ન ભવતિ ચેત વિઘ્ન થાય તો કાષ્ઠખંડ રૂપા કાષ્ઠખંડ રૂપી આપણે સુખરૂપમ સમુદ્રમ સુખરૂપી સમુદ્રને પ્રાપ્તુમ ન શક્નુમઃ પ્રાપ્ત કરી શકતા નથી. આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્તિરૂપ રહેવાનું જો વિઘ્ન થતું હોય તો કાષ્ઠખંડ રૂપી આપણે સુખરૂપી સમુદ્ર સુધી પહોંચી શકતા નથી. સંપૂર્ણ અર્થ જોઈએ કાષ્ઠખંડનું. પહેલું વિઘ્ન નદી રૂપી જીવનમાં આહાર નિંદ્રા ભય વગેરે કિનારા ઉપર છે. કિનારા સાથે જોડાણ એટલે કે આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું. હકીકતમાં આહાર વગેરે સેવન કરવા જોઈએ પરંતુ એમાં સતત ને સતત જોડાયેલા રહેવું તો એ વિઘ્ન છે. આહાર નિંદ્રા ભયમાં સતત પ્રવૃત્તિરૂપી જો વિઘ્ન થાય તો કાષ્ઠખંડ રૂપી આપણે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. આગળ જોઈએ. સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવતિ. સામાજિક વ્યવહાર એટલે કે સામાજિક વ્યવહાર ભારરૂપ ભવતિ ભારરૂપી છે. સામાજિક વ્યવહાર ભારરૂપી છે. યદ્યપિ સામાજિકો વ્યવહાર સર્વત્રૈવ અપેક્ષિતો ભવતિ. યદ્યપિ યદાપી છતાં પણ સામાજિકો વ્યવહાર સામાજિક વ્યવહાર સર્વત્રૈવ બધી જ જગ્યાએ અપેક્ષિત છે, જરૂરી છે. છતાં પણ સામાજિક વ્યવહાર બધી જગ્યાએ જરૂરી છે. પરંતુ સહ શક્તિમ અતિક્રમ્ય ન ભવેત. પરંતુ પણ સહ એટલે તે શક્તિમ અતિક્રમ્ય શક્તિનું અતિક્રમણ કરીને શક્તિથી વધારે ન ભવેત ન થાય. સામાજિક વ્યવહાર બધી જગ્યાએ જરૂરી છે પરંતુ તે શક્તિથી વધારે ન થવો જોઈએ. યે જનાઃ સ્વકીયામ શક્તિમ અતિક્રમ્ય સામાજિકાન વ્યવહારાન કુર્વન્તિ તે અતિ ભારત્વાત નિમજ્જન્તિ એવ. યે જનાઃ જે લોકો સ્વકીયામ શક્તિમ અતિક્રમ્ય સ્વકીયામ એટલે પોતાની શક્તિમ અતિક્રમ્ય શક્તિનું અતિક્રમણ કરીને શક્તિથી વધારે
સામાજિકાન વ્યવહારાન સામાજિક વ્યવહારને કુર્વંતી કરે છે તે અતિભારત્વાત એટલે કે વધારે ભારના કારણે નિમજ્જંત એટલે ડૂબી જાય છે. અને જે લોકો પોતાની શક્તિથી વધારે સામાજિક વ્યવહાર કરે છે તે વધારે ભારના કારણે ડૂબી જાય છે. નિમજ્જિતઃ જનઃ સુખમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતિ. નિમજ્જિતઃ એટલે કે ડૂબેલો, જનઃ એટલે માણસ, સુખમયમ સુખરૂપી, સંસાર સમુદ્રને પ્રાપ્તુમ ન શક્નોતિ પ્રાપ્ત કરી શકતો નથી. અને ડૂબેલો માણસ છે એ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. ચાલો સંપૂર્ણ અર્થ જોઈએ. કાષ્ઠખંડનું બીજું વિઘ્ન. સામાજિક વ્યવહાર ભારરૂપ છે, છતાં પણ સામાજિક વ્યવહાર બધી જગ્યાએ જરૂરી છે, પરંતુ તે પોતાની શક્તિથી વધારે ન થાય. જે લોકો પોતાની શક્તિનું અતિક્રમણ કરીને એટલે કે પોતાની શક્તિથી વધારે સામાજિક વ્યવહાર કરે છે તે વધારે ભારના કારણે ડૂબી જાય છે. અને ડૂબેલો માણસ છે એ ક્યારેય સુખરૂપી સમુદ્ર સુધી પ્રાપ્ત કરી શકતો નથી. આગળ જઈએ મિત્રો. સુરાપાનમ, અક્ષક્રીડા, તમાકુ ભક્ષણમ, ચૌરકર્મ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ. સુરાપાનમ એટલે દારૂ પીવો, અક્ષક્રીડા એટલે જુગાર રમવું, તમાકુ ભક્ષમ એટલે કે તમાકુ ખાવી, ચૌરકર્મ એટલે ચોરી કરવી, ઇત્યાદિની આ બધા દુર્વ્યસનાની ખરાબ વ્યસનો દુર્વ્યસનો માનવના જીવનમાં આવર્તભૂતાની સંતિ વમળ જેવા છે. દારૂ પીવું, જુગાર રમવો, તમાકુ ખાવી, ચોરી કરવી આ બધા જે દુર્વ્યસનો છે એ માનવના જીવનમાં વમળ જેવા છે. એષુ પતિતો જનઃ બહિ આગંતુમ ન શક્નોતિ. એષુ એટલે કે આમાં, પતિતો એટલે કે પડેલો, જનઃ એટલે માણસ, બહિ એટલે બહાર, આગંતુમ ન શક્નોતિ આવી શકતો નથી. આમાં પડેલો માણસ છે એ બહાર આવી શકતો નથી. અતઃ તત્ર પતનમ એવ ન ભવેત તાદૃશઃ પ્રયત્ન સતતમ કરણીયો ભવતિ. અતઃ એટલા માટે તત્ર પતનમ એવ ન ભવેત ત્યાં પતનમ એટલે કે ત્યાં પડીએ નહીં, ભવેત એટલે થાય, તાદૃશઃ તેઓ, પ્રયત્ન સતત કરણીયો ભવતિ કરવો જોઈએ. એટલા માટે આપણું એમાં પડીએ નહીં, આપણે તેમાં પતન ન થાય તે માટે સતત પ્રયત્ન કરવો જોઈએ. યે જનાઃ વ્યસનેષુ પતિતાઃ સંતિ તે તરંતઃ અપી એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમન્તિ. યે જનાઃ જે લોકો વ્યસનેષુ પતિતાઃ વ્યસનમાં પડેલા છે તે તરંતઃ એટલે કે તરતા હોવા છતાં, અપી એટલે પણ, એકસ્મિન સ્થાને એક જ જગ્યાએ, પરિતઃ ભ્રમંતિ પરિતઃ એટલે કે ચારે બાજુ, ભ્રમંત એટલે ફરે છે. જે લોકો વ્યસનમાં પડેલા હોય છે તે લોકો તરતા હોવા છતાં એક જ જગ્યાએ પરિભ્રમણ કરે છે. તેષામ પ્રગતિ બાધિતા ભવતી. તેષામ તેઓની પ્રગતિ એટલે કે વિકાસ, પ્રગતિ બાધિતા એટલે કે રોકાઈ જાય છે. તે લોકોની પ્રગતિ બંધાઈ જાય છે, તેનો પ્રકાશ, તેનો વિકાસ છે અટકી જાય છે. તતસ્તે સુખાદિ રૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ નાર્હતિ. તતઃ તે એટલા માટે તે સુખાદિ રૂપમ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્તુમ નાર્હંતિ પ્રાપ્ત કરી શકતા નથી. એટલા માટે તે લોકો સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. સંપૂર્ણ અર્થ જોઈએ. કાષ્ઠખંડનું ત્રીજું વિઘ્ન. દારૂ પીવો, જુગાર રમવું, તમાકુ ખાવી, ચોરી કરવી આ બધા દુર્વ્યસનો છે એ માનવના જીવનમાં વમળ જેવા છે. આમાં પડેલો માણસ છે એ બહાર આવી શકતો નથી. એટલા માટે એમાં આપણે પડીએ નહીં, એટલે કે આ બધા વ્યસનોની અંદર આપણે ન ઉમેરાઈએ તે માટે સતત પ્રયત્ન કરવો જોઈએ. જે લોકો વ્યસનમાં પડેલા હોય છે તે તરતા હોવા છતાં પણ એક જ જગ્યાએ ગોળ ફરતા હોય છે. તેઓની પ્રગતિ છે એ રોકાઈ જાય છે, અને એટલા માટે જ તે લોકો સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. આગળ જોઈએ અંતિમ વિઘ્ન તરફ. પરિવારાત મુખત્વમ એવ નદી જલ વિયોગ. પરિવારાત એટલે કે પરિવારથી, મુખત્વમ એટલે કે વિખુટા પડવું, છૂટું પડવું, એવ એટલે કે નદી જલ વિયોગ એ જ નદી જળનો વિયોગ છે. પરિવારથી છૂટા પડવું એ જ નદી જળનો વિયોગ છે. સામાન્ય રીતે પરિવારે નિવસંતઃ એવ વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થાઃ ભવામઃ. પરિવારે નિવસંતઃ પરિવારમાં નિવાસ કરીને, વયમ સંસાર સમુદ્રમ આપણે લોકો સંસાર સમુદ્રને પ્રાપ્ત કરવા માટે સમર્થાઃ ભવામઃ સમર્થ થઈએ છીએ. સામાન્ય રીતે પરિવારમાં નિવાસ કરીને જ આપણે લોકો સંસાર રૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા માટે સમર્થ થઈએ છીએ. પરંતુ યદિ કશ્ચિત જનઃ સ્વાર્થવશાત ક્રોધવશાત વા પરિવારાત પ્રતિમુખો ભવતિ સોપી નદી પરિવાર જલ સ્નેહ વિયુક્તઃ કદાચિદપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોત. પરંતુ એટલે કે પણ યદિ કશ્ચિત જનઃ જો કોઈ માણસ સ્વાર્થવશાત સ્વાર્થના કારણે, ક્રોધવશાત ક્રોધના કારણે,
પરિવારાत् પ્રતિમુખો ભવતિ, પરિવારથી પ્રતિમુખ એટલે વિખૂટો પડે છે, છૂટો પડે છે. સોપી તે પણ નદી જલ એટલે કે નદીના જળથી, પરિવારના સ્નેહથી વિયુક્ત છૂટો પડેલો, કદાચિત અપી કદાચિત એટલે ક્યારેય, અપી એટલે પણ, જ્ઞાનેન એટલે કે જ્ઞાનથી, સુખેન એટલે કે સુખથી, પૂર્ણમ એટલે કે પૂર્ણ, આનંદમયમ આનંદમય, સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ સંસાર સમુદ્રને પ્રાપ્ત કરતો નથી. પણ કોઈ માણસ સ્વાર્થના કારણે, ક્રોધના કારણે પોતાના પરિવારથી છૂટો થાય છે, તે પણ નદીના જળથી વિયુક્ત, પરિવારના સ્નેહથી છૂટો પડેલો, ક્યારેય જ્ઞાનથી અને સુખથી પૂર્ણ આનંદરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. સંપૂર્ણ અર્થ જોઈએ. કાષ્ટખંડનું છેલ્લું વિઘ્ન. પરિવારથી છૂટું પડવું એ જ નદી જળ વિયોગ છે. સામાન્ય રીતે પરિવારમાં નિવાસ કરીને જ આપણે લોકો સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ જો કોઈ માણસ સ્વાર્થના કારણે, ક્રોધના કારણે પરિવારથી છૂટો થાય છે, તે પણ નદી જળથી, પરિવારના સ્નેહથી છૂટો પડેલો, ક્યારેય જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. આગળ જઈએ. ચતુર્ભ્યઃ વિઘ્નેભ્યઃ રક્ષિતાઃ જનાઃ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુવંતિ. ચતુર્ભ્યઃ વિઘ્નેભ્યઃ 4 વિઘ્નો દ્વારા, રક્ષિતાઃ જનાઃ રક્ષાયેલા જે લોકો છે તે, જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ જ્ઞાનથી, સુખથી પૂર્ણ, આનંદમયમ આનંદમય, સંસાર સમુદ્રમ સંસાર સમુદ્રને અવશ્યમ પ્રાપ્નુવંતિ અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. 4 વિઘ્નો દ્વારા રક્ષાયેલા જે લોકો છે એ જ્ઞાનથી અને સુખથી પૂર્ણ એવા આનંદમય સંસારને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. ધન્યવાદ મિત્રો. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે આ પાઠ અંતર્ગત તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. અને મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેનાથી તમને આગળના વિડીયો સમયસર મળતા રહે. થેન્ક યુ.